ચાલો આ એમસીક્યુમાં આપણને શું કીધેલું છે? એક સાદું લોલક આપેલું છે. ઓકે, સ્ક્રીન બધાને રેડી દેખાય છે ને હવે? હા, પહેલા કરતાં સારી દેખાય છે કે ફરક છે કે એવું કંઈ છે નહીં? સારી દેખાય છે. ઓકે, સારું. ચાલો, શું કીધું છે? સાદું લોલક 2 સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. તો સમતોલન સ્થાન પાસે દોરીમાં તણાવ બળ કેટલું હોય? ચલો અહીંયાથી આમ નીચે આવે તો દોરીમાં તણાવ બળ કેટલું હોય? ચલો આ તો આપણે 2D માં ભણી ગયા ને. કેટલું હોય નીચેના બિંદુએ તણાવ બળ? mg. હે ખાલી mg હોય? હે mg cos, આમાં cos થીટા ક્યાંથી આવી ગયો? નીચેના બિંદુએ તણાવ બળ કેટલું હોય? શું આવશે? mv²/r. કેન્દ્રગામી બળ લાગે ને વર્તુળમાં ગતિ થાય એટલે. ઓકે, તો જો એ સ્વરૂપમાં સૂત્ર છે mg, અને જો અંડર રૂટ આપેલું છે તો આપણને ખબર છે વેગ બરાબર અંડર રૂટ 2gh લખે ને. v બરાબર શું લખે છે આપણે? રૂટ tgh. તો રૂટ છે gh પણ છે એટલે શું છે આપણે અહીંયા વેગ લાવવો પડે. પણ અહીંયા v સ્ક્વેર છે તો વેગ લાવવો હોય તો શું લખાય? mg પ્લસ m v, અને v/r બરાબર ઓમેગા લખાય કે ન લખાય? આ રીતના પણ લખીએ કે ના સૂત્રને? આપણે જો ઓપ્શન્સ આપેલા છે એ પ્રમાણે લાવવાનું છે એટલે આપણે આ રીતે ફેરવીએ છીએ. ઓકે, ચાલો તો હવે m કોમન કાઢી લ્યો. g તો અહીંયા શું છે? ઓમેગા. ઓમેગા શું આપેલું છે તમને? આવર્તકાળ આપેલો છે 2 સેકન્ડ. તો ઓમેગા બરાબર શું થાય? 2π/t. તો 2π/2 એટલે આવર્ત કેટલો ઓમેગા આવશે? પાઈ. તો ઓમેગા થઈ ગયો પાઈ, અને વેગ અંડર રૂટ ઓફ 2gh. આવી ગયો જવાબ? ખબર પડી કે ન પડી? ઓપ્શન નંબર એ. બોલો, આમાં બધાને ખબર પડી આમાં? ઓકે, ચાલો નેક્સ્ટ. હવે વાહનની છત ઉપર L લંબાઈનું સાદું લોલક લટકાવેલું છે. વાહન ઘર્ષણ રહિત આલ્ફા ખૂણો ધરાવતા ઢાળ ઉપર સરકતું હોય તો લોલકનો આવર્તકાળ કેટલો થાય? શું છે? ઢાળ ઉપર તમારે સરકાવવાનું છે તો લોલકનો આવર્તકાળ કેટલો થશે? ચલો તો દોરી લઈએ પહેલાં તો. ફોર એક્ઝામ્પલ આ એક ઢાળ છે. ઓકે, આના ઉપર આપણે એક વાહન છે. આ મોટું દોરી એટલે તમને ખબર પડે. વાહનની છત ઉપર તમારે એક શું લટકાવેલું છે? સાદું લોલક. એટલે આ રીતનું આમ કંઈક લટકાવેલું છે. ઓકે, કઈ પણ દિશામાં છે. ચલો એના પર બળ કયા કયા લાગતા હશે? એક તો નીચે તરફ mg, આ બાજુ આ થીટા ખૂણો હોય, થીટા ખૂણે ઢોળો હોય તો શું થાય? ઓકે, તમને અહીં આલ્ફા ખૂણો આપેલો છે એટલે આલ્ફા લખી નાખીએ આપણે. ઓકે, mg cos આલ્ફા. હા, આલ્ફા આપેલો છે એટલે cos આલ્ફા. ચલો પછી આ બાજુ પણ mg sin આલ્ફા. આવું થશે. પણ આ વાહન અંદર તરફ છે તો શું છે? આના ઉપર પણ નીચે તરફ mg sin આલ્ફા લાગતો હોય કે ન લાગતો હોય? તો આ mg sin આલ્ફા નું અંદર તરફ ક્યાં લાગે? આભાસી લાગે. શું લાગશે? આભાસી. આ બાજુ mg sin આલ્ફા. તો આનું mg sin આલ્ફા, આનું mg sin આલ્ફા એકબીજાને શું કરી નાખે? કેન્સલ. તો વધે કયો હોય ખાલી તમારા માટે? mg cos આલ્ફા વધે. એટલે આવર્તકાળનું સૂત્ર શું થાય? 2π/L/g cos આલ્ફા લખાય ને? શું થશે? g cos આલ્ફા. ખબર પડી બધાને આમાં? ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. હવે તમને કીધું છે કે બળચલાંક ધરાવતી સ્પ્રિંગના 2 ટુકડા કરવામાં આવે તો મોટા ટુકડાની લંબાઈ નાના ટુકડા કરતા બમણી હોય. એટલે મોટા ટુકડાની દાખલા કે L1 ને L2 2 ટુકડા કર્યા. ઓકે, શું કર્યા? તો મોટો ટુકડો દાખલા કે L1 લઈ લઈએ, એની લંબાઈ નાના ટુકડા કરતા કેટલી છે? બમણી. એટલે 2 ટાઈમ્સ L2 થઈ ગયું. આને શું લખાય? 3L2 લખાય ને? શું લખાય? 3L2. તો મોટા ટુકડાનો બળચલાંક ગોતો છે. કોનો ગોતો છે? મોટાનો. એટલે L1 ના સ્વરૂપમાં લખો તો આને શું લખાય? અથવા તો અહીંયા L1 પ્લસ એવું લખાય
L1/2 એટલે કે 3/2 L1 લખાય. આવું લખાય કે નહીં? L2 બરાબર L1/2. તો L બરાબર તમારે આવશે એટલે L1 બરાબર આના ઉપરથી શું લખાશે? 2/3L આવું લખાય. ચલો તો બળ અચળાંક તો કે ચલે છે 1/L. તો લંબાઈ 2/3 ગણી થઈ તો કે ડેશ કેટલું થાય? 3/2 કે ડાયરેક્ટ આવી જાય. ખબર પડી બધાને? ઓકે, નેક્સ્ટ જોઈએ. ચલો, L લંબાઈનો તાર છે, છત પર બાંધેલો છે, બીજા છેડા પર કે બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધેલો હોય તો M દળનો પદાર્થ સ્પ્રિંગ સાથે બાંધેલો છે. ઓકે, તારનો આડછેદ એ છે, યંગ મોડ્યુલસ y છે અને M દળને ખેંચીને મૂકતા કરતા સરળ આવત ગતિ કરે તેનો આવર્ત કાળ. એટલે તમને શું કીધું છે? એક છત ઉપર તાર બાંધેલો છે ને એના છેડે તમારે સ્પ્રિંગ બાંધેલી છે. એટલે આ રીતનું થાય. પહેલા અહીંયા તાર બાંધેલો છે અને તારના છેડે શું બાંધેલી છે? તમારે એક સ્પ્રિંગ બાંધેલી છે કે નહીં? એના છેડે તમારે એમ દળ લટકાવેલો છે. તો આ બંને કેમાં થાય? બોલો, આ બંને કેમાં થાય? શ્રેણીમાં થશે ને. શું થશે? શ્રેણીમાં થશે. તો આનો પણ કઈ કે હશે. બોલો, એનો કે કેટલો હશે? શું છે? Ya/L. આપણે ભણી ગયા ને, સોલિડ્સમાં પણ આવી ગયો અને થર્મોડાયનેમિક્સમાં પણ આપણે એક વખત જોયું હતું અને આ ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું. પાછું શું છે? કે બરાબર કેટલો હશે? Ya/L. તો બંને કેમાં છે? શ્રેણીમાં. તો એક કે ઇક્વિવેલન્ટ શું લખાય? શું છે? K1 K2 છેદમાં K1 પ્લસ K2 ડાયરેક્ટ લખાય ને. તો K1 એટલે કે કે લખી લ્યો. બીજું આવશે તમારે Ya/L અને નીચે પણ K પ્લસ Ya/L. ચલો લસા લઈ લે તો LL ઉડી જાય. તો Ya K છેદમાં KL પ્લસ Ya. આ તમારો કે ઇક્વિવેલન્ટ આવી ગયો. મૂકી દો આવર્તકાળ. શું કહેતા છે? આવર્તકાળ. તો આવર્તકાળના સૂત્રમાં મૂકી દો તો શું આવશે? 2π√L/K ઇક્વિવેલન્ટ. તો શું છે? 2π√L હતો, ઉપર તમારે કે એટલે Ya K ઉપર જશે અને અહીંયા KL પ્લસ Ya. એટલે તમારો જવાબ ઉલટું કર્યું આપણે. ઓકે ઓકે, ઊંધું થઈ ગયું છે ને એ લખવામાં. નીચે છે ને કે, એટલે આ નીચેનો ભાગ ક્યાં જાય? ઉપર જશે. એટલે KL પ્લસ Ya ઉપર જશે અને Ya K નીચે આવશે. એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર બી. ઓકે, ખબર પડી આમાં બધાને? હેલો હિરલબેન, કેમેરા ઓન કરો. ઓકે, ચાલો એક જ મિનિટ. હવે કેવું દેખાય છે? થોડો ફરી ગયો. હે? સરખું જ દેખાય. ચલો નેક્સ્ટ ટાઈમ શીખ્યું. આમાં તમને શું કીધું છે? બોલો. 600 ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ઉપર બંદૂકની ગોળીમાં 15 ગ્રામનો બોલ મૂકેલો છે. ચાલો શું કીધું છે? 600 ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર
બંદૂકમાં 15 ગ્રામનો બોલ મૂકીને 5 સેન્ટીમીટર દબાવીને મૂકતા બોલની મહત્તમ અવધિ કેટલી થાય? ચલો મહત્તમ અવધિનું સૂત્ર આર મેક્સિમમ U square by 2G. नहीं, U square by G. યુ સ્ક્વેર બાય square G. શું હશે? યુ સ્ક્વેર બાય જી થશે. ચલો યુ ગોતવો પડશે ને પેલા. બોલો. તો આપણને ખબર છે દાખલા તરીકે આ રીતનું હોય ને, આમ અહીંયા સ્પ્રિંગ હોય આ રીતની, અહીંયા બોલ મૂકીને આને દબાવે અને ઉલ્લે એટલે અહીં કરીને આમ પડે ને આમ. આવું થાય કે ન થાય? તો શું થાય? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. આવું થાય કે ન થાય? એટલે શું આવશે? હાફ ઓફ mv square kx बराबर સ્ક્વેર mg સ્ક્વેર mv square mv સ્ક્વેર આવશે ને. હા mv square. હા, તો હાફ ઉડી જાય. તો કેટલી દબાવી છે? 5 સેન્ટીમીટર છે, દળ આપેલું છે, કે આપેલો છે, તો મળી જાય ને વેગ. v સ્ક્વેર બરાબર k બરાબર 600, x બરાબર 5 સેન્ટીમીટર એટલે 25 ગુણ્યા 10⁻⁴ છેદમાં દળ 15 ગ્રામ એટલે 15 ગુણ્યા 10⁻⁴, 15 ચોક 60 એટલે 40. તો આ તમારે કેટલું થશે? 40 ગુણ્યા 25 ગુણ્યા 10. આવું થાય ને? 10⁻⁴ વધે એટલે આ મીંડું અહીંયા ઉડી જાય 0. 25 ચોક 100. તો વેગ કેટલો આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. મૂકી દો અહીંયા 10. તો 10 ગુણ્યા 10 ભાગ્યા 10, 10 ઉડી જાય તો જવાબ કેટલો આવે? 10. જવાબ કેટલો આવશે તમારો? 10 મીટર સુધી તમારે એને ફેંકી શકાશે. આગળ, સરળ આવર્ત ગતિમાં કર્ણની સમીકરણ તમને આપેલું છે. y બરાબર 4 cos સ્ક્વેર 0.5 t sin 1000 t. તો આમાં કેટલી સરળ આવર્ત ગતિ મિશ્ર કરેલી હશે? એટલે કેટલી સરળ આવર્ત ગતિ તમારે ભેગી કરેલી હશે ત્યારે આવું સમીકરણ બને. તો બધા નોખી પાડવી પડે ને. શું કરવું પડશે? નોખી પાડવી પડે. તો નોખી એટલે શું આવશે? તમારે સાઇન અને કોસના સ્વરૂપમાં સિંગલ સ્ટેપ આવી જાય એટલી સરળ આવર્ત ગતિ ભેગી કરી લેવાય ને. ચલો પેલા કોસ સ્ક્વેર આપ્યું તો કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર 2 થીટા બરાબર 1 પ્લસ હું ફરીથી બોલો. બેઝિક મેથ્સના સૂત્ર છે, મેં તમને કીધું હતું ખાસ તમારા આ 2 ચેપ્ટરમાં કામમાં આવવાના છે. તો હું થાય 2 cos સ્ક્વેર થીટા 1 minus sin square theta. sin સ્ક્વેર થીટા Sin 2 theta. 1 પ્લસ cos 2 થીટાનું સૂત્ર થાય. શું થાય? 1 પ્લસ cos 2 થીટા બાય 2 બરાબર શું થાય? cos સ્ક્વેર થીટા. અને 1 માઇનસ cos 2 થીટા હોય તો શું લખાય? sin સ્ક્વેર થીટા. બેઝિક મેથ્સના સૂત્ર ખાસ પાકા કરવાના આ ચેપ્ટરમાં અને આગળના ચેપ્ટરમાં. ખાસ આગળના ચેપ્ટરમાં તો વધારે આવશે. એટલે શું થશે તમારે અહીંયા 1 પ્લસ, જો 2 અંદર લઈ ગયા અહીંયા લખી નાખે એવું લાગે તો 2 cos સ્ક્વેર 0.5 t અને sin 1000 t. તો શું થાય? 1 પ્લસ cos ડબલ થાય ને એટલે t થઈ જશે અને sin 1000 t. ચલો ગુણી નાખો અંદર. તો એમાં છે 2 sin 1000 t, 10,000 નહીં 1000 t આ થઈ ગયું, પ્લસ 2 sin 1000 t ઇન્ટુ cos t. આવું લખાય? આ એક અલગ થઈ ગયું તો આ બેને અલગ કરવા પડે ને. તો 2sc સૂત્ર 2sc બોલો. 2sc s પ્લસ s બરાબર 2sc થાય. શું થાય?
એસ પ્લસ એસ બરાબર 2s છે. બેઝિક મેથ્સમાં બધી વસ્તુ આવી ગયેલી છે. તો એસ પ્લસ એસ તો સાઇન પ્લસ સાઇન, તો અહીંયા આવશે સાઇન પહેલું સરવાળો ભાગ્યા 2, સોરી ગુણાકાર કરવાનો છે ને ડાયરેક્ટ સરવાળો કરવાનો રહેશે. શું કરવાનું રહેશે? સરવાળો. એટલે શું આવશે? એસ પ્લસ, જો એસ પ્લસ એસ બરાબર 2sc કરો તો અહીંયા તમારે અડધું કરવાનું રહે, અહીંયા તમારે કરવાની જરૂર પડે નહીં. ઉલટું કરો તો અહીંયા શું આવશે? 1001t અને અહીંયા આવશે 2sc એટલે એસ પ્લસ એસ એટલે પાછું સાઇન આવશે અને સાઇનમાં બીજું શું આવશે? બાદબાકી 999t. ખબર પડી આમાં? બોલો. તો આ તમારે કેટલી સરળાવત ગતિ થઈ? 1 2 અને 3 થઈ. બેઝિક મેથ્સના સૂત્ર ખાસ પાકા કરવા. વેવ્સમાં વધારે ઉપયોગ આવશે એનો પાછો, કેમ કે એમાં સંપાતીકરણ વધારે આવશે. અહીંયા તો આપણે નોર્મલ સંપાતીકરણ ખાલી સાદું જ લીધેલું છે. ખબર પડી કે નહીં? આગળ ચલો. સાદું લોલક આવર્તકાળ T1 આધાર બિંદુને ઉપરના છેડાની સ્થાનાંતર y બરાબર kt સ્ક્વેર. શું છે? y બરાબર k તમને એક આપી દીધો, લખી નાખો ને, ખાલી t સ્ક્વેર થઈ જાય ને ડાયરેક્ટ. મુજબ ગતિ કરે છે. તો હવે આવર્તકાળ T2 થાય તો T1 સ્ક્વેર બાય T2 સ્ક્વેર કેટલું મળે? ચલો તો શું થાય? y સ્થાનાંતર આપ્યું એટલે પ્રવેગ કંઈક મળશે. આવું થાય ને? તો y t સ્ક્વેર તો વેગ બરાબર શું થાય? 2t અને પ્રવેગ બરાબર 2. એટલે આધાર બિંદુ મતલબ જ્યાં લટકાવેલો છે એ વસ્તુ ઉપર નીચે 2 ના પ્રવેગથી ગતિ કરે છે. ખબર પડી કે ન પડી? એને ઉપર તમે 2 ના પ્રવેગથી ગતિ કરાવો તો શું થાય? g બદલાય ને, તો શું થાય? g પ્લસ a થશે. શું થશે? g ઇફેક્ટિવ બરાબર g પ્લસ a એટલે કે 10 પ્લસ 2 એટલે 12. ચલો તો T1 બરાબર શું લખાય? 2 પાઈ અંડર ઓફ L બાય G અને T2 બરાબર 2 પાઈ અંડર ઓફ L બાય G પ્લસ A. તો T1 સ્ક્વેર બાય T2 સ્ક્વેર બરાબર વર્ગ થઈ ગયો બંને બાજુ. આ તો બધું ઉડી જવાનું છે, ખાલી G વાળું વધે ને. T2 ની નીચે છે એટલે T2 અહીંયા ઉપર આવશે, G પ્લસ A અને અહીંયા G. આવું થાય ને? તો 12 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? કે 12 ભાગ્યા 10 આવશે ને. G કેટલો આવશે? 10. 6 ભાગ્યા 5 થાય કેટલો થશે? 6/5. આગળ હવે તમને અહીંયા એક સ્લેબ આપેલો છે, અહીંયા એક સ્પ્રિંગ આપેલી છે, એમ દળ લટકાવેલું છે, અહીંયા તમને પાછી એક દિવાલ આપેલી છે. તો 2x0 દબાવીને એટલે અહીંયા સમતોલન સ્થાન છે, અહીંયાથી તમારે કેટલું દબાણ છે? 2x0 દબાવીને દિવાલ સાથે અથડાય તે માટેનો લાગતો સમય. ઓકે ચલો. કંપ વિસ્તાર કેટલો છે? 2x0 થાય ને, જેટલો દબાવ એટલો કંપ વિસ્તાર થશે. ચાલો તો મતલબ શું થયો? એક તો અહીંયાથી અહીંયા લાગતો સમય, આ સમય કેટલો લાગે? ચલો 2x0 થી સમતોલન સ્થાન આગળ સમય, કંપ વિસ્તારથી સમતોલન સ્થાન આગળનો સમય t/4. હવે અહીંયાથી શું છે? અહીંયાથી 2x0 જવા કરે પણ x0 એ દિવાલ આવી ગઈ એટલે દિવાલે અથડાય. તો 0 થી x0 એટલે x0 કેટલો થાય? અહીંયા આ 0 થી તમે a લીધું હોય તો આ કેટલો થાય? a/2. x0 એટલે શું આવશે? a/2 આગળ જાય ને. ક્યાં આગળ જાય? a/2. તો 0 થી a/2 જવા માટે લાગતો સમય t/12. ઓકે તો બંનેનો ટોટલ કરી નાખો. ચાલો ટોટલ સમય કેટલો થશે? t/4 પ્લસ t/12. તો 12 લસા લઈ લો તો અહીંયા 3t પ્લસ t એટલે કે 4t/12 એટલે કે t/3. તો t નું સૂત્ર આપણને ખબર જ છે, 2 પાઈ અંડર ઓફ m/k. હા 2π/3 m/k. ઓપ્શન નંબર C. ખબર પડી કે ન પડી? બોલો. ચલો આગળ. શું થયું? નાનું કેમ થઈ ગયું? આવું કેમ થઈ ગયું?
ઓકે. ચાલો આગળ. 700 ગ્રામનો પદાર્થ દૂર કરીએ તો આવતકાળ 3 સેકન્ડ મળે. 700 કાઢી નાખો તો હવે કેટલો વધે? બોલો. 900. ટી નું સૂત્ર 2 પાઈ અંડર રૂટ ઓફ m બાય k. તો t1 લખો. ચાલો, t1 એટલે કે 3 સેકન્ડ કેટલો મળશે? 3 સેકન્ડ હોય તો કેટલો મળશે? 500 400 900 વધે ને? 900 બાય k. હવે તમને એમ કીધું બીજો 500 નો પણ કાઢી નાખો તો આવર્તકાળ કેટલો મળે? તો શું મળશે? ટી તમારે ગોતવાનો છે. હજી 500 નો કાઢી નાખો તો કેટલો વધશે? 400. તો 400 બાય કે કાંઈ નહીં, સિમ્પલી ભાગાકાર કરી નાખો તો 3 બાય ટી એ બધું ઉડી જાય અંડર રૂટ ઓફ ઉપર તમારે 900 ભાગ્યા 400 0 0 ઉડી જાય તો અહીંયા 3 બાય 4 આ 3 3 અહીંયા ઉડી જતો. ટી બરાબર કેટલો આવશે? 4 સેકન્ડ. કેમ ન આવ્યો? ઓકે, 4 નું વર્ગમૂળ 2 કરવું પડે ને. શું હશે? 4 નું વર્ગમૂળ 2. શરદી થઈ ગઈ છે ને મગજ કામ નહીં કરતો. ચાલો, શું છે? 2 સેકન્ડ થશે. કેટલું થશે? 2 સેકન્ડ. આગળ. ચલો, પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે. પાણીના તળિયામાં છિદ્ર પાડતા, એટલે પાણીના તળિયે છિદ્ર ન પડે, ગોળાના તળિયે છિદ્ર પાડવાનું હોય. ઓકે, તો પાણી બહાર આવે તો સરળ આવત ગતિની આવૃત્તિ. જો આ પ્રકારના એમસીક્યુ બધામાં પૂછાઈ ગયેલા છે. નીટ, જી, એમ્સ બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. અહીંયા આપણને આવૃત્તિ પૂછેલું છે, પણ નીટમાં આવર્તકાળ પૂછાઈ ગયો. તો શું પૂછાઈ ગયું હતું? આવર્તકાળ. એટલે એની કરતાં ઉલટું થાય ને, આવૃત્તિ કરતાં ઊંધું લ્યો એટલે શું આવશે? આવર્તકાળ આવશે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. ચાલો, અહીંયા દાખલા કે અહીંયા 3 ગોળા હું દોરી દઉં છું. આ પહેલો છે, આ બીજો ગોળો છે, અને આ છે ત્રીજો ગોળો. ઓકે, દાખલા તરીકે પહેલાને હું એમ કહું છું કે આમાં બધું પાણી ભરી દીધું. આ ફૂલ ભરેલો છે. શું છે? આખો ભરેલો છે અત્યારે. ઓકે, પછી કાણું પાડે એટલે ખાલી થાય. ધારી લો કે આ અડધો ખાલી થઈ ગયો. કેટલો ખાલી થઈ ગયો? અડધો ખાલી થઈ ગયો. અને આ આખો ખાલી થઈ ગયો. ઓકે, હવે આવર્તકાળનું સૂત્ર આપણને ખબર છે. ટી બરાબર શું લખીએ? 2 પાઈ અંડર રૂટ m બાય L બાય જી. આવું થાય ને? તો L લંબાઈ તમે કેટલી લ્યો છો એ મને કહો પહેલા. ચાલો, L લંબાઈ તમારે લેવી હોય તો તમે L લંબાઈ કેટલી લ્યો છો? હું શું થાય? જડિત કરેલો હોય અહીંયાથી ત્યાંથી દ્રવ્યમાન કેન્દ્ર એટલે અહીંયા સુધીની લંબાઈ તમારે કેટલી આવશે? L. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે હોય. આનું વચ્ચે હોય, આનું વચ્ચે જ હોય. શું થાય? દળ અડધું ખાલી થઈ ગયું ને. તો જો ખાલી ગોળાનું કીધું હોય તો ગોળાનું વચ્ચે હોય. પછી આ પાણી છે તો પાણીનું અહીંયા હોય. તો બંનેનું ભેગું કરો તો ક્યાં જશે? અહીંયા વચ્ચે અહીંયા પડે ને. અહીંયા થોડુંક નીચે આવશે કે નહીં આવે? આવું થાય કે ન થાય? L ડેશ. તો L ડેશ શું થાય? લંબાઈ શું થાય? L કરતા વધારે. શું થાય? લંબાઈ L કરતા વધીને. આના પરથી આવૃત્તિનું સૂત્ર શું થાય? 1/2 પાઈ અંડર રૂટ ઓફ જી બાય L. તો શું થાય? જો અહીંયા બંને એમસીક્યુ એક સાથે હું કરાવી દઉં છું. શું થાય? L વધે. શું થાય છે તમારે અહીંયા? L વધે છે તો આવર્તકાળ શું થાય? વધે. આવૃત્તિ ઘટે. હવે ચાલો, ગોળો ખાલી થઈ જાય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ આવશે? વચ્ચે આવે ને. ખાલી ગોળો જોજો તો ક્યાં આવે? સેન્ટર આગળ આવશે. તો પાછું તમારે L જેટલું થઈ ગયું. તો અહીંયા L શું થયો? આપણે અહીંયાથી અહીંયા જોયું હતું ને. તો અહીંયાથી અહીંયા L શું થાય? ઘટે ને. શું થાય?
એલ ઘટશે એટલે શું થઈ જાય અહીંયા બોલો અહીંયા એલ ઘટે આવર્તકાળ ઘટે આવૃત્તિ વધે ઘટીને શું થાય વધી શું ઘટીને વધે ઘટીને કેવી થઈ જાય મૂળ જેટલી થઈ જાય ને 0 થોડી થવાનું છે આના જેટલી થઈ જાય ને શરૂઆતમાં જેવી હતી એટલી જ અંતિમમાં થઈ જાય કે ન થઈ જાય અહીંયા એલ લંબાઈ છે અહીંયા પણ એલ લંબાઈ થઈ ગઈ કે નહીં ખબર પડી કે ન પડી તો અહીંયા શું થઈ જાય આવૃત્તિ વધીને મૂળ જેટલી અચળ ન કહેવાય શું છે મૂળ એટલે કે અહીંયા જે શરૂઆતમાં જેટલી હતી એટલી જ તમારે અંતિમમાં થઈ જવાની છે શું છે અહીંયા એલ લેસ ધેન એલ ડેશ ખબર પડી કે ન પડી બોલો ખાસ ધ્યાન રાખવાનું એવું છે ટી વધશે એફ ઘટશે અહીંયા ટી ઘટશે ખાલી ઘટશે લખો હોય તો ઘટશે અથવા તો બંને વસ્તુ ઘટીને કેટલું ઘટે પણ ઘટીને કેટલું થાય મૂળ જેટલું થાય એટલે અહીંયા તમારું શું હશે આવૃત્તિ પહેલા ઘટે પહેલા ઘટે ને આવૃત્તિ પૂછેલું છે અને પછી વધે ઓકે આઈઆઈટીમાં પૂછેલો એમાં એ રીતનું હતું કે પહેલા ઘટી અને પછી વધીને કેવું થઈ જાય મૂળ થઈ જાય JEE જે MCQ પૂછવાનો એમાં આગળ 1 મિનિટ દોલનો કર્યા પછી કંપ વિસ્તાર અડધો થાય છે કેટલો થાય છે અડધો તો કંપ વિસ્તાર બદલાણો તો કેવી ગતિ હશે કેવી ગતિ હશે કંપ વિસ્તાર બદલાણો કંપ વિસ્તાર સરળ ગતિમાં બદલાય શું આવશે અવમંદિત ગતિ આવે ને કેવી ગતિ આવશે અવમંદિત સરળ આવત ગતિ આવશે ચાલો તો કંપ વિસ્તાર અડધો થતા કેટલો સમય લાગે છે 1 મિનિટ તો અવમંદિત ગતિનું મેં તમને એક જ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું કયું હતું A0 e raised to minus bt by 2m આવું થાય તો આવર્તકાળ કેટલો થયો અડધો શરૂઆત કરતા A0 by 2 થયું e પાવર માઇનસ સમય કેટલો લાગ્યો છે 1 મિનિટ બાય 2m તો આના ઉપરથી શું લખાય e પાવર માઇનસ b બાય 2m આનું મૂલ્ય કેટલું આવશે 1 બાય 2 હવે તમને શું કીધું છે કે 3 મિનિટ દોલનો કર્યા પછી આવર્તકાળ 1/x માં ભાગનો થાય તો x કેટલો હશે 3 મિનિટ એટલે શું થાય સમય કેટલો મૂકવાનો 3 તો સૂત્ર તો એનું જ રહે ને a બરાબર a0 માઇનસ b 3 બાય 2m આવું લખાય ચલો a0 તો જો e પાવર b બાય 2m નો ઘન લખાય શું લખાશે b બાય 2m નો ઘન એટલે 1 બાય 2 નો ઘન થઈ જાય ને શું લખાશે અહીંયા ડાયરેક્ટ 1 બાય 2 નો ઘન તો શું આવશે અહીંયા a0 બાય 2 રેઝ ટુ 3 જવાબ તમારો કેટલો આવશે x એટલે કે 2 રેઝ ટુ 3 માં ભાગનો થાય કે ન થાય કેટલો થશે 1/2 રેઝ ટુ 3 માં ભાગનો થશે આગળ ચલો પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ સુરેખ મળે ચાલો સરળ ગતિનો આલેખ આપી દીધો છે તો બળ વિરુદ્ધ સમયનો આલેખ પેલા પ્રવેગ વિરુદ્ધ સમયનો કેવો થાય ઉલટો થાય ને આની કરતા ઉલટો શું લખાય પ્રવેગ બરાબર શું લખે છે માઇનસ ઓમેગા સ્ક્વેર વાય લખે ને એટલે આની કરતા ઊંધો અને f બરાબર ma એટલે એનો પ્રવેગ જેવો થાય એટલે એની કરતા ઉલટો લેવાનો એટલે કયો આવશે d આવું થાય ને ઉપર હોય ને નીચે હોય ને ઉપર સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ આપેલો છે તો 0.75t એટલે 3t/4 3t/4 આગળ બળ શૂન્ય હોય તો અહીંયા બળ શૂન્ય હોય બોલો શું છે મહત્તમ કંપ વિસ્તાર છે ને તો કંપ વિસ્તાર મહત્તમ હોય કેવો હોય મહત્તમ અહીંયા શું છે a મેક્સિમમ છે a મેક્સિમમ હોય તો પ્રવેગ પણ કેવો થાય
વેગ મેક્સિમમ. મેક્સિમમ થાય તો બળ પણ કેવું થશે? મેક્સિમમ થાય, 0 થાય નહીં. 0.5t સમયે વેગ મહત્તમ. 0.5t અહીંયા કંપ વિસ્તારે છે. બોલો મહત્તમ થાય વેગ? નો થાય ને. શું છે? કંપ વિસ્તાર મેક્સિમમ તો વેગ 0. 0 હોય. ટી સમયે પ્રવેગ મહત્તમ. ટી અહીંયા આવશે, અહીંયા પ્રવેગ મહત્તમ હોય 0 હોય. 0 હોય ને. કંપ વિસ્તાર 0 છે તો પ્રવેગ પણ કેટલો હશે? 0. કંપ વિસ્તારની બદલે આપણે સ્થાનાંતર લખી દઈએ. ઓકે, y લખી દઈએ, તમારે કન્ફ્યુઝન ન થાય કે કંપ વિસ્તારે છે y બરાબર a એમ. ઓકે, ચાલો. 0.5t સમયે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા જેટલી હોય. સાચું થાય ને? પેલા 3 ખોટા છે, છેલ્લું સાચું થશે ને? હે 0.5t સમય એટલે y કેટલો છે? y બરાબર a. કંપ વિસ્તાર, કંપ વિસ્તાર શું હોય? y મેક્સિમમ. શું થાય? a બરાબર એટલે શું લખાય? y મેક્સિમમ લખાય ને. તો y મેક્સિમમ હોય તો u બરાબર હાફ ઓફ ky સ્ક્વેર. તો આ મેક્સિમમ હોય તો આ પણ કેવું થાય? મેક્સિમમ થશે. આગળ, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? a b c d. b જેવો મળશે. શું સૂત્ર થાય? u બરાબર હાફ ઓફ KY સ્કેર. કહેવાય. જો ખાસ ધ્યાન રાખજો, ખાલી ધન આવે ઋણ આવે નહીં. નહીં. x1 x2 બિંદુ વચ્ચે તો સ્થિતિ ઉર્જાનો આલેખ કેવો થાય? કંપ વિસ્તારે કેટલો હોય? મેક્સિમમ. અને સમતોલન સ્થાને 0. 0. ચાલો ઓળખવાનું છે. શું કીધું છે તમારે? કઈ કઈ વસ્તુ ઓળખવાની છે? જો ખાસ ધ્યાન આપજો, સ્થાનાંતર તમને આ વખતે y x બરાબર કેટલું આપેલું છે? a cos ઓમેગા t આપેલું છે. કેટલું છે? a cos ઓમેગા t તમને આપેલું છે. તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ તો બોલો પહેલો. અને સ્થાનાંતરનો આલેખ બે આપેલા છે. પહેલો. જો આ છે x, તો આ મેક્સિમમ ક્યારે થાય? સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? હાફ ઓફ kx સ્ક્વેર. હમ. તો x મેક્સિમમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થાય? મહત્તમ. મેક્સિમમ થાય. તો x મેક્સિમમ ક્યારે થાય? T/2. હમ? T/4. T/4 સમય. cos ની કિંમત મેક્સિમમ ક્યારે થાય? 0. cos 0. હા. એટલે શરૂઆતમાં કેટલું હોવું જોઈએ? t બરાબર 0 લખીએ ને. શરૂઆતમાં કેવી હોવી જોઈએ? મેક્સિમમ હોવું જોઈએ ને. t બરાબર 0 આગળ મેક્સિમમ. તો પેલું બીજું મેક્સિમમ કયું આવે? t વાળો આલેખ છે આ પેલો. તો t ક્યારે હોય મેક્સિમમ? 0 હોય ત્યારે. હમ. એટલે મેક્સિમમ 0 એટલે અહીંયા 0 થયું ને. તો 0 હોય ત્યારે કેવું જોઈએ? મેક્સિમમ. ખબર પડી કે ન પડી? હમ. એની પછીનો આલેખ સ્થાનાંતર સાથે. તો સ્થાનાંતર બોલો. ત્રીજો. આગળ પાછળ કંપ વિસ્તાર, આગળ વચ્ચે છે સમતોલન બિંદુ. સમતોલન બિંદુ આગળ કેટલું હોય? x 0 લઈએ તો 0. 0 થાય. અને x કંપ વિસ્તાર હોય ત્યારે મેક્સિમમ. તો એવો આલેખ કયો છે? 3 કે 4? 3. 3 થાય ને. 0 હોય ત્યારે 0 અને મેક્સિમમ હોય ત્યારે મેક્સિમમ. તો જવાબ શું આવશે? 1 and 3. ચાલો આમાં આવૃત્તિ ગોતવાની છે. આવૃત્તિ કોને કહેવાય? 1/t. તો ગોતો ચાલો. 1/t. t કેટલો છે? 0.04. હા, 0.04. એક દોલન થયું ને. જો આ એક દોલન પૂરું થયું. તો એક દોલનનો સમય કેટલો થાય? આવર્તકાળ. તો 1/0.04 એટલે 100 ભાગ્યા 4 એટલે કે 25. 25. સાદા લોલકના આવર્તકાળ વિરુદ્ધ લંબાઈનો આલેખ. t ચલે છે.
રૂટ એલ રૂટ એલ. તો કયો આલેખ આવશે? બી બી. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. શું આવશે? ઉપવલય. આગળ. પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. સી. સુરેખ. ઢાળ ઋણ આવે ને એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય આવે ને એટલે ઋણ ઢાળ વાળો આવશે કે નહીં? કેવો થાય? ઋણ ઢાળ લેવાનો થાય. આગળ. ગતિ ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ. જો કંપ વિસ્તારે ગતિ ઉર્જા કેટલી હોય? શૂન્ય. શૂન્ય. તો શરૂઆતમાં 0 હોવી જોઈએ એટલે આ બે તો કેન્સલ થઈ ગયા. કયા વધશે? એ અથવા બી માંથી. હવે અહીંયા કેટલી થાય કંપ વિસ્તાર? અહીંયા શું આવ્યું? કંપ વિસ્તાર 0 થયો ને એટલે y બરાબર 0 થયું. સમતોલન સ્થાન ત્યાં કેટલી હોય? મેક્સિમમ. વેગ મેક્સિમમ હોય ને એટલે ગતિ ઉર્જા કેવી થાય? મેક્સિમમ. અહીંયા મેક્સિમમ થઈ, પાછી અહીંયા કેટલી થશે? 0. અહીંયા કેટલી હોય? 0. અહીંયા પાછી મેક્સિમમ, અહીંયા પાછી 0 એટલે 2 વખત મેક્સિમમ થાય ને. તો કયો આલેખ આવશે? ઓપ્શન નંબર એ થાય ને. એટલામાં તમારું થાય 2 વખત મેક્સિમમ થાય. આપણે જોયું હતું ને ગતિ ઉર્જાની આવૃત્તિ સરળાવત ગતિ કરતા કેવી હોય? બમણી હોય. એટલે સરળાવત ગતિમાં જો એક લોપ પૂરી થઈ તો આમાં કેટલી લોપ પૂરી થઈ ગઈ? 2. ખબર પડી? આગળ. સમાન આવર્તકાળ. જો નીટના એમસીક્યુ આવી ગયા છે. ચલો 2 મિનિટનો બ્રેક લઈ લો. 2 મિનિટ પછી આપણે નીટના એમસીક્યુ ચાલુ કરશું. પડી જ તે ને આપણી પાસે હા? ફોન મૂક્યો કેમ ભાઈ છે ફોનમાં જો ને કેમ અચ્છા ફોનમાં થવું જોઈએ એ ઓલી હજી એક પડી છે ઓલું આયુર્વેદિક ઉપર મારે જોતી છે અત્યારે. સે પડી છે કાલે હતી તને આપી દીધી મેં બેગમાંથી. કાલે જોયું હતું, કાલે એક જ હાથમાં આવી. મારો અત્યારે ગળું હાવ રહી ગયું છે. હર્ષિલને મોકલું એ પછી એવી દુકાન નહીં મળે. તો આમે એને મેડિકલે નહીં મળે. એ ક્યાંક ક્યાંક જ મળે છે. મેં બીજા પાસે મગાવી હતી કે એના જાણીતા મેડિકલ પાસેથી આખું બોક્સ મગાવ્યું હતું. અવાજ ચાલુ છે તો તે મને ઉધરસ બહુ આવે છે ને મારું ગળું હાવ રહી ગયું. કફ જામી ગયો એવું લાગે છે. મારે ઓલું ગરમ પાણી કરવાનું ઉપરથી લઈ આવું. જા લેતો આય. પછી એવું કરીમાં ને લેતો જા ગરમ પાણી આમાં ભરતા હોય. આમાં બીજું પાણી નહીં નાખતો. નાખવું હોય તો મારી બીજી એક બોટલ પડી છે એ પાણી નાખજો. કેમ સાગર આયા?
ચાલો બધાએ પોતપોતાના કેમેરા ઓન કરી નાખો ફટાફટ. પાછી જો. હમ. ચાલો શું કીધું છે તમને? સમાન આવર્તકાળ, અસમાન કંપ વિસ્તાર અને કળા તફાવત પાય કેવો શેપ હોય? બોલો શેપ કેવો થાય? સુરેખ. સુરેખ. તો જવાબ શું છે અહીંયા? સુરેખ. ચાલો આગળ. K1 અને K2 બળતણાંક ધરાવતી સ્પ્રિંગને શ્રેણીમાં લગાડેલી છે. આ પણ આપણે આવી ગયું. શું થાય શ્રેણીમાં? K ઇક્વિવેલન્ટ K1 K2 upon K1. K1 K2 upon K1 plus K2. તો T બરાબર શું લખાય? 2 pi under top m by K. એટલે K બરાબર અહીંયા K1 K2 અને ઉપર આવશે K1 plus K2. ઓપ્શન નંબર સી. ચલો બધાને પોતપોતાના કેમેરા ઓન હોવા જોઈએ. આગળ શું કીધું છે? સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સમતોલન સ્થાનથી 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય ત્યારે 10 ને 8 હોય તો આવર્તકાળ કેટલો થાય? ગણી ગયા ને આપણે? બોલો. હા. 2 વખત સૂત્ર મૂકીને શરૂઆતમાં ગણ્યો હતો. ચોથો કે પાંચમો છઠ્ઠો MCQ આપણે લગભગ છે પેલા પેજ ઉપર. ઓકે હોમવર્કમાં. ચલો કોણીય વેગ ઓમેગા છે, કંપ વિસ્તાર એ છે, સમતોલન સ્થાનથી x અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. શું ગોતવાનું છે? ગતિ ઉર્જા ભાગ્યા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા ભાગ્યા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જાનું સૂત્ર હાફ ઓફ mv સ્ક્વેર ને હાફ ઓફ kx square. kx સ્ક્વેર. હાલો હાફ હાફ ઉડી જાય તો m v વેગનું સૂત્ર શું આવે? ઓમેગા અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર આવે ને? તો અહીંયા આવશે ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આવું લખાય. k બરાબર m ઓમેગા સ્ક્વેર. થાય ને? ઓમેગાનું સૂત્ર શું થાય? અંડર રૂટ ઓફ k બાય m. આના પરથી k બરાબર શું લખાય? m ઓમેગા સ્ક્વેર. અહીંયા શું આવશે તમારે x સ્ક્વેર. આવડી જાય તો શું આવશે? a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છેદમાં x સ્ક્વેર. ઓપ્શન નંબર ડી. આગળ ચલો આ વસ્તુ પણ આપણે આવી ગઈ. શું આવશે? d અંડર રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. a થી a બાય 2 જવા લાગતો સમય T by 6. શું છે? t બાય 6. આ રીતનું આવશે ને કે તમારે અહીંયા a છે a બાય 2 એટલે અહીંયાથી તમારે અહીંયા જવાનું છે આ રીતનું. તો અહીંયા કેટલો સમય હોય? t બાય 6. ચલો આ પણ આપણે આવી ગયો. બોલો શું આવશે? કંપ વિસ્તાર તમને 0.02 આ પ્રવેગ 2 તો કેટલો આવશે? 10 થાય ને? કેટલો આવશે? 10. હાલો શું કીધું છે? કેટલા અંતરે મહત્તમ સ્થિતિ ઉર્જા કરતા ચોથા ભાગની થાય? આ પણ આપણે આવી ગયેલો છે. A by 2. a બાય 2. રોકેટમાં સેકન્ડ લોલકનું દોલક રાખેલું છે. તો રોકેટ ખાલી જગ્યા થાય ત્યારે દોલકનો આવર્તકાળ ઘટે. આવર્તકાળ આપણે શું કરવાનો છે? ઘટાડવાનો છે. લોલક એટલે સાદું લોલક થઈ ગયું. 2 pi under top L by G. તો ક્યારે ઘટે? આને ઘટાડો હોય તો G ને શું કરવો પડે? વધારવો પડે ને? તો G ક્યારે વધશે? G plus A થાય ત્યારે? G plus A ક્યારે થાય? કઈ બાજુ ગતિ કરતો હોવો જોઈએ લોલક?
લોખંડ ઉપર સોરી રોકેટ ઉપરની તરફ ઉપર તરફ કેટલાના પ્રવેગથી? એ પ્રવેગથી કે વેગથી? પ્રવેગથી 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 ગતિ કરે ને, વેગ કરે તો પ્રવેગ 0 આવે. ઓકે, એટલે નિયમિત પ્રવેગથી ઉપર તરફ. ચલો આ MCQ. સ્પ્રિંગ પર 5 કિલોગ્રામનો પદાર્થ 2π સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. પદાર્થને દૂર કરવામાં આવે ત્યારે સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ઘટાડો થશે? શું થાય? 2π આવર્તકાળ મૂકી દો. 2π બરાબર t બરાબર 2π અંડર ઓફ m બાય k. કે આ 2π આપેલું છે, આ 2π થઈ ગયું. m દળ 5 કિલો અને k તો k બરાબર કેટલો આવશે? 5 આવશે. આવશે ને? ચાલો k બરાબર 5 આવ્યું તો લંબાઈમાં થતો ઘટાડો એટલે f બરાબર kx. તો x બરાબર શું આવશે? f બાય k. ચલો બળ કેટલું દૂર થાય? જેટલું વજન બળ લગાડેલું એટલું દૂર થાય ને. જી ઓકે, એટલે શું આવશે અહીંયા? mg જી એટલે 5g લખાય છેદમાં 5. તો x બરાબર કેટલું આવશે? g. એટલે જવાબ આવશે આપણો g મીટર. કેટલો થશે? g મીટર. આગળ, સ્પ્રિંગ સાથે લગાવેલ સરળ આવર્ત ગતિનો આવર્તકાળ 4 સેકન્ડ છે, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના તફાવતનો આવર્તકાળ કેટલો થાય? બોલો. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તફાવતનો આવર્તકાળ. શું થાય? ગતિ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા લઈએ ને, તફાવત લઈએ કે નહીં? ગતિ ઉર્જા સૂત્ર હાફ ઓફ mv સ્ક્વેર v સ્ક્વેર અને હાફ ઓફ kx સ્ક્વેર. ચલો બંનેને સરખા પદમાં લાવો. ચાલો, તો એમ વેગ બરાબર શું થાય? a ઓમેગા cos ઓમેગા t. એટલે અહીંયા આવશે a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t માઇનસ હાફ ઓફ kx એટલે a sin ઓમેગા t. આવું થાય. ચલો હાફ ઓફ k સ્ક્વેર કોમન કાઢી લ્યો. જો m ઓમેગા સ્ક્વેર એટલે એ થાય ને. હું તો છે m ઓમેગા સ્ક્વેર એટલે k. ઓકે, તો હાફ ઓફ k સ્ક્વેર કોમન કાઢ્યું તો અંદર શું છે? cos સ્ક્વેર ઓમેગા t માઇનસ sin સ્ક્વેર ઓમેગા t. એટલે આ કેટલો થયો? cos 2 ઓમેગા t નું સૂત્ર છે cos 2 થીટા. તો શું થાય? આવૃત્તિ બમણી થાય ને. શું થયું? ઓમેગા છે તે 2 ઓમેગા થયો, ઓમેગા ડેશ. તો આવર્તકાળ કેટલો થાય? અડધો. એટલે શું આવશે? 4/2. એટલે કેટલો આવશે જવાબ તમારે? તફાવતની આવૃત્તિ કેટલી હોય? આવર્તકાળ સોરી 2 સેકન્ડ છે. કયું સરળ આવર્ત ગતિ દર્શાવે છે? તો બે બાજુ જડેલી દોરી પર તરંગો પસાર થતો. આ સરળ આવર્ત ગતિ દર્શાવે ને. બધા જ તરંગો હોય એમાં તરંગના બધા કણો શું કરતા હોય? સરળ આવર્ત ગતિ કરતા હોય. શું કરતા હોય? સરળ આવર્ત ગતિ. આગળ, x અક્ષ પાસે સરળ આવર્ત ગતિ કરે છે તો કેટલું બળ લાગતું હશે? સરળ આવર્ત ગતિ કોને કહેવાય? f ચલે છે માઇનસ x. શું આવશે? f ચલે છે માઇનસ x. એટલે શું આવશે? માઇનસ એક x. સરળ આવર્ત ગતિ પદાર્થની કુલ ઉર્જા E છે. તો સમતોલન સ્થાનથી કેમ્પ વિસ્તારના અડધા અંતરે એટલે કે a/2a તમારે ગતિ ઉર્જા કેટલી હોય? 3e/4. કેટલી આવશે? 3e/4. 3/4 ગોતતા આવડશે બધાને? ઓકે, એક સૂત્ર મૂકીને જાતે ગણવો બધાએ. આગળ, ચલો બી બિંદુ આવે ત્યારે તેનો વેગ કેટલો થાય? અહીંયાથી પડી નીચે આવે તો શું થાય? √2gh. આપણે વારા ઘડે લખીએ જ છીએ. આગળ,
બોલો આ પણ આવી ગયેલો છે ને સી ત્રીજો સી હોમવર્કમાં આવી ગયેલો જ છે આપણે. ચલો આ MCQ 2 ગુણ્યા 10⁶ ન્યૂટન પ્રતિ મીટર બળ અચલાંક ધરાવતા સરળાવત ગતિના દોલકનું સ્થાનાંતર 0.01 મીટર થાય ત્યારે તેની આંતરિક ઉર્જા 160 જૂલ છે. તો ઓકે યાંત્રિક ઉર્જા આપણે ભણી ગયા કુલ ઉર્જા તો તમને ખબર છે શું છે મેક્સિમમ સ્થિતિ ઉર્જા કેટલી હોય યાંત્રિક ઉર્જા જેટલી 160 જૂલ. આવું થાય કે ન થાય પહેલી વસ્તુ हाँ શું થાય મેક્સિમમ સ્થિતિ ઉર્જા કેટલી હોય યાંત્રિક ઉર્જા કુલ ઉર્જા જેટલી હશે. ચલો ગતિ ઉર્જા મેક્સિમમ ગોતી આવે તો ગતિ ઉર્જા એટલે હાફ ઓફ mv² મેક્સિમમ તો હાફ ઓફ m વેગ મેક્સિમમ એટલે a ઓમેગા તો m ઓમેગા² k તો હાફ ઓફ k² તો k કેટલો આપેલો 2 ગુણ્યા 10⁶ એ કંપ વિસ્તાર મહત્તમ સ્થાનાંતર કેટલો કરાવે છે 0.01 એનો વર્ગ શું થાય 10⁻⁴ તો -4 ને 2 એટલે કેટલી ઘાત વધે 2 ઘાત એટલે 100 જૂલ થશે. એટલે જવાબ તમારો કેટલો આવશે અહીંયા બી અને સી બંને મહત્તમ ગતિ ઉર્જા 100 જૂલ હશે ને મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી હશે 160 જૂલ હશે. ઓકે તો આ MCQ પણ IIT માં પૂછાઈ ગયેલો છે. આગળ ચલો સમાન આવૃત્તિ સમાન કંપ વિસ્તાર કળા તફાવત π/2 सम्मान એટલે પડતુડ વર્તુળ આવશે પડતુડ શું આવશે વર્તુળ. મેં તમને કીધું તો બધી જ વસ્તુ આપણે નેટમાં પૂછાઈ ગયેલી છે. ચલો લોલકની લંબાઈમાં 2% વધારો કરવામાં આવે તો આવર્તકાળમાં થતો વધારો આમાં વિચારવા જવું પડે. એક ના બે ઉડાડી દેવાના 1 આપો હા, 1% એટલે શું એક આવશે આવશે. t એક બરાબર એક 2π√L/g તો ડેલ્ટા t/t કરવો હોય તો શું કરવું પડે હાફ ઓફ ડેલ્ટા L/L તો આ 2% હોય તો શું થાય 1% જવાબ આવે. આવા દાખલામાં થોડું વિચારવું પડે. ચાલો શું છે m દળ લગાવીને સરળાવત ગતિ કરે તો આવૃત્તિ કેટલી મળે છે n 4m દળ લગાડે કેટલું 4m તો આવૃત્તિ કેટલી મળે તો દળ ઉપર આવૃત્તિનો સંબંધ અંડર રૂટ f ચલે છે 1/m. ચલો દળ છે 4 ગણું કળે તો આવૃત્તિ કેટલી થાય હે અડધી 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 થશે ને અડધી એટલે f/2 આવશે કે નહીં આવે એટલે n આપ્યો એટલે n/2 લખાય. ચલો આ વસ્તુ પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. ઓકે તો આપણને ખબર જ હોય છે. અવરોધક બળ વેગના સમપ્રમાણમાં એ પણ આપણને ખબર છે f ચલે છે -bv બળ f sin ઓમેગા t છે એટલે બાહ્ય બળ લગાવેલું છે તે કણનો કંપ વિસ્તાર w બરાબર w1 હોય ત્યારે મેક્સિમમ થાય. શું છે એ મેક્સિમમ ક્યારે થાય છે y બરાબર a મેક્સિમમ જ્યારે w બરાબર w1. ઓકે અને ઉર્જા શું છે ઉર્જા મેક્સિમમ ક્યારે થાય w બરાબર w2. તો નીચેનામાંથી શું હોય આપણને ખબર છે કંપ વિસ્તાર મેક્સિમમ ક્યારે થાય બોલો જ્યારે અનુનાદ થાય અનુનાદ થાય ત્યારે મેક્સિમમ થાય ને શું થાય અનુનાદ થાય ત્યારે કંપ વિસ્તાર કેવો થશે મેક્સિમમ. તો અનુનાદ ક્યારે થાય આવૃત્તિ કોના જેટલી થાય શરૂઆતની ઓમેગા 0 પ્રાકૃતિક આવૃત્તિ શરૂઆતની નો કહેવાય શું કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય એટલે ઓમેગા 1 બરાબર શું થઈ ગયું
ચલો આપણને ખબર છે ઈ ક્યારે મેક્સિમમ થાય ઉર્જાનું સૂત્ર શું આવે હાફ ઓફ કે સ્ક્વેર એ મેક્સિમમ હોય ત્યારે જ ઈ મેક્સિમમ હોય ને હમ તો આ પણ ક્યારે થયું હશે અનુનાદ થાય ત્યારે જ થયું હોય ને હા તો આના માટે પણ શું લખાય ઓમેગા 2 બરાબર ઓમેગા 0 એટલે શું આવશે બંનેમાં કેટલી હશે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થશે ખબર પડી કે ન પડી હા આગળ ચલો 5 મીટર અને 20 મીટર સાદા લોલક એક જ સ્થળેથી સળાવત ગતિ કરે છે 5 મીટરના લોલકના કેટલા દોલનો પછી બંને લોલક ફરીથી એક જ સમયે એક જ સ્થળે ભેગા થશે એટલે શું કીધું છે એક લાંબુ હોય એક ટૂંકું હોય બે દોલનો કરે શું થાય આગળ પાછળ દોલનો કરશે ને તો બે ભેગા કેટલા દોલનો પછી થશે એ વસ્તુ તમારે ગોતવાની છે તો કઈ રીતે ગોતશો આવર્તકાળ ગોતી લે ને ગોતી આવર્તકાળ તો શું થાય ટી બરાબર 2 પાઈ નટ ઓફ એલ બાય જી તો ટી ચલે છે રૂટ એલ તો T1 બાય T2 બરાબર રૂટ L1 બાય L2 તો શું થાય T1 બાય T2 L1 તમને 5 આ 20 એટલે 4 4 નું વર્ગમૂળ 1 બાય 2 તો T2 બરાબર 2 ટાઈમ્સ T1 એટલે શું થયું એકે બે દોલન પૂરો કરી ત્યાં બીજું એક દોલન પૂરું કરે ને શું થાય એક બે દોલન પૂરું કરે ત્યાં બીજું એક દોલન પૂરું એટલે બંને મળશે ક્યારે બે દોલન પછી બંને પાછા ભેગા થાય ને કે એક મોટું લોલક હોય શું જાય એક દોલન પૂરું કરીને આવે તો નાનો લોલક શું થાય બે દોલન પૂરા કરી નાખે ને શું કરી નાખશે બે દોલન પૂરા કરી નાખશે આગળ ચાલો આ એમસીક્યુ પણ આપણે આવી ગયેલો છે 144 પાઈ સ્ક્વેર કેટલો આવે એ જ આવે ને ઓકે જાતે હોમવર્કમાં ટ્રાય કરો પહેલા આવર્તકાળ 2 સેકન્ડ છે લંબાઈ 4 ગણી કરવામાં આવે તો આવર્તકાળ કેટલો થાય શું છે ટી ચલે છે રૂટ એલ હા તો લંબાઈ 4 ગણી કરીએ તો આવર્તકાળ હે 2 ગણો 2 ગણો થાય ને 2 ગુણ્યા 2 બરાબર 4 આગળ અનુનાદ કોનું ઉદાહરણ છે બળ પ્રેરિત દોલનોનું અવમંદિત કંપન અવમંદિતમાં ક્યાં આવ્યું બળ પ્રેરિતમાં નો આવ્યું આપણે કેમાં ભણ્યા હતા બહાર થી બળ લગાડે તો કઈક બે આવૃત્તિ ભેગી કરે ને એકની પોતાની આવૃત્તિ ક્યાં ભેગી કરવા દેવી મારે હે આગળ એલએ અને એલબી લંબાઈ ધરાવતા બે સ્પ્રિંગના છેડે એમએ અને એમબી દળ લટકાવેલા છે તેના દોલનોની આવૃત્તિ વચ્ચેનો સંબંધ FA બરાબર 2FB હું એ પૂછા આપણને તો ચલો લંબાઈ ઉપર અને દળ ઉપર આધાર રાખે ન રાખે ને દળ ઉપર આધારિત નથી આપણે પહેલા પણ ભણી ગયા શું છે દળ પર આધારિત નથી તો FA નું સૂત્ર શું થાય T બરાબર શું થાય 2 પાઈ અંડર ઓફ L બાય G તો F બરાબર શું લખાય 1/2 પાઈ અંડર ઓફ G બાય L મૂકી દો ચાલો અહીંયા 1/2 પાઈ અંડર ઓફ G બાય LA અહીંયા 1/2 પાઈ અંડર ઓફ G બાય LB આ ઉડી ગયું જી જી વર્ગમૂળ કાઢી નાખો અહીંયા ઉભા રહો ગુણ્યા 2 છે ને આ 2 છે તો વર્ગ કરો તો 1/LA 4 બાય LB લખાય તો LB બરાબર 4LA અથવા તો LA બરાબર LB બાય 4 LA બરાબર LB બાય 4 એટલે ઓપ્શન નંબર બી આવશે ને ચાલો સળાવત ગતિનું સમીકરણ આપ્યું તો કંપ વિસ્તાર કેટલો થાય 10 એમાં થોડું જોવાનું હોય આગળ આપણે આવી ગયો વેગ ખાસ અહીંયા રૂટ આવશે ને બધે કેટલો આવશે
રૂટ આવશે બધે root 2g. હા રૂટ 2gl 1 માઇનસ cos theta cos theta. આગળ ચાલો આ પ્રકારનો એમસીક્યુ આપણે ગણી ગયેલા છીએ ચાલો ગણો બધાય કાલે જ આપણે આ એમસીક્યુ ગણાવ્યો હતો શું છે અમુક દળનો વધારો કરે તો આવર્તકાળમાં પણ ફેરફાર થાય તો દળ કેટલું હશે આપણે m બાય m નો ગુણોત્તર કર્યો તો ખબર હા. હા તેન જેવો થાય ને Hmm. શરૂઆતનું દળ m કેટલું હશે એમ ચાલો ગોતો જો ખાસ ધ્યાન રાખજો 2 કિલો દળનો વધારો કરવાનો છે એટલે બીજી વખત m+2 લેવાનું એક પોઈન્ટ 6 સર. સર 1.6 1.6 8 ભાગ્યા 5 8/5 એમ મહેસાણાથી છો તું હે મહેસાણા વાળા બધા 5 બોલે વધારે એટલે ચાલો શું કીધું છે એમ દળ હોય ત્યારે 2 સેકન્ડનો આવર્તકાળ છે તો ટી નું સૂત્ર આપણને ખબર છે 2π√m/k તો 2 હોય ત્યારે કેટલું હોય M. એમ m/k હવે પછી કેટલો કીધો તમને 2 2 નો વધારો કરે તો આવર્તકાળમાં 1 સેકન્ડનો વધારો થાય છે એટલે 2 + 1 એટલે 3 કરવું પડે ને ખબર પડી કે નહીં તો અહીંયા હવે કેટલું થાય નીચે તમારે ઇક્વલ ટુ મૂકો તો 2π અહીંયા m પ્લસ કેટલાનો વધારો કર્યો 2 નો બાય કે ઉડી જાય આ પણ ઉડી જાય અહીંયા 2/3 અહીંયા આવશે તમારે રૂટ m ના છેદમાં m+2 વર્ક કરી નાખો 4/9 રૂટ સોરી વર્ક કરી નાખો ને m ના છેદમાં m+2 તો કેટલો આવશે ક્રોસ ગુણાકાર કરી નાખો 4m + 8 બરાબર 9m તો 5m બરાબર 8 તો m બરાબર 8/5 એટલે જવાબ આવશે તમારો 1.6 ઓપ્શન નંબર A ઓકે